સ્વાગત છે મિત્રો ટ્રેડિંગ ટોક્સના એક ડેઇલી અને વીકલી એનાલિસિસ વિડીયોમાં. ઘણા સમયથી આપણે વિડીયો નહોતો બનાવતા. માર્કેટની અંદર જોવા જઈએ તો એકદમ સાઇડવેઝ મોમેન્ટમ છે. તો હવે સમજીએ વન ડેની ટાઈમ ફ્રેમમાં નિફ્ટી શું કહેવા માગે છે, ક્યાં સુધી ફિબોનાચીનું રિટ્રેસમેન્ટ લઈ શકે છે માર્કેટને, અત્યારે જે લેવલ ઉપર છે ત્યાંથી જો નીચે આવે તો કેટલા પોઈન્ટ આવી શકે છે. તો આપણે મિત્રો વન ડેની અત્યારે ટાઈમ ફ્રેમ ઓપન કરી છે. તો લાસ્ટ જોઈએ તો આ રેન્જની આજુબાજુથી માર્કેટ ફરી પાછું એક મોમેન્ટમમાં ઉપરની બાજુ કન્ટિન્યુ રહે છે. અહીંયા માર્કેટ આવ્યું છે, હોલ્ડ કર્યું છે, માર્કેટ ઉપર ગયું, ફરી પાછું અહીંયા હોલ્ડ કર્યું છે, ફરી માર્કેટ ઉપર ગયું છે. માર્કેટ ધીરે ધીરે સ્લો એન્ડ સ્ટડી માર્કેટ નીચે આવ્યું છે. લાસ્ટ એક્સપાયરીના દિવસે એક સરસ મજાની આપણને કેન્ડલ અહીંયા જોવા મળી હતી, પણ જે કેન્ડલ છે એનું ફરી પાછું ડાઉન સાઇડની અંદર ક્લોઝિંગ જોવા મળ્યું છે. એટલે કે આમ જોવા જઈએ મિત્રો તો હવે માર્કેટની અંદર એક ડાઉનફોલ ક્રિએટ થઈ ગયો છે, જેના સ્વિંગ અહીંયા આપણને 2 થી 3 મળી ગયા છે. લાસ્ટ સ્વિંગ અહીંયા પણ મળ્યું છે. હવે માર્કેટને સમજીએ તો માર્કેટ ટેરિફના ન્યૂઝ ચાલે છે, વોરના ન્યૂઝ ચાલે છે, આરબીઆઈની હમણાં પોલિસી આવી, એમાં પણ કોઈ ફેરફાર નથી. માર્કેટને સારા સેન્ટિમેન્ટ્સ ઉપર જવા માટે કોઈ મળતા નથી. તો માર્કેટ ધીરે ધીરે અહીંયાથી નીચે આવે છે. તો નીચે આપણી માટે લાસ્ટ હોપ આ લેવલ છે કે માર્કેટ જ્યારે અહીંયાથી ઉપર આવે છે ત્યારે માર્કેટ અહીંયાથી એક કન્ટિન્યુ અપસાઇડની મોમેન્ટમ ક્રિએટ કરતું આપણને જોવા મળે છે. જે રીતે અહીંયા આપણને લાસ્ટ કેન્ડલ પણ સારી જોવા મળી હતી. હવે માર્કેટ જો વન ડેની ટાઈમ ફ્રેમમાં આવતીકાલે એટલે કે સોમવારથી જો માર્કેટ આની નીચે ક્લોઝિંગ કરે છે તો આપણને નીચેની બાજુ 23,800-850 સુધીના લેવલ અહીંયા જોવા મળી શકે છે. નીચેની બાજુ હજી પણ જો ક્લોઝિંગ જોવા મળે છે, માર્કેટ રિટ્રેસમેન્ટ કરીને ફરી પાછું જો નીચેની સાઈડે આપણને ડાઉન સાઈડની મોમેન્ટમ કરતું જોવા મળે છે તો માર્કેટની અંદર અહીંયા જે ગેપ પડ્યો છે આ ગેપને ફિલ કરવા માટે માર્કેટ જરૂર ને જરૂર આવી શકે છે. પણ આટલું બધું આવશે તો માર્કેટના સેન્ટિમેન્ટ્સ થોડા વધારે નેગેટિવ થશે. પોસિબલ છે કે અહીંયા ફિબોનાચીના જે 50%નું રિટ્રેસમેન્ટ છે ત્યાં સુધી માર્કેટ આવી શકે, એટલે કે 23,700 સુધી માર્કેટ નીચેની બાજુ આવી શકે છે. ફિબોનાચી આપણે ક્યાંથી લગાવ્યું છે? લાસ્ટ જે મોમેન્ટમ માર્કેટની અંદર જોવા મળી હતી તો કે આ લેવલ આજુબાજુથી માર્કેટ ગેપ ડાઉન ખુલીને કન્ટિન્યુ માર્કેટ ઉપર ગયું છે. તો નીચેની બાજુ 50%નું રિટ્રેસમેન્ટ લઈને ફરી પાછો જે ટ્રેન્ડ છે અહીંયાથી કન્ટિન્યુ કરી શકે છે. અને નીચેની બાજુ 23,700 સુધી ઇમ્પોર્ટન્ટ આપણી પાસે સપોર્ટ છે કે નીચેની બાજુ માર્કેટ આવી શકે છે. તો ખાસ કરીને વન ડે ટાઈમ ફ્રેમની અંદર, વીકલી ટાઈમ ફ્રેમની અંદર જોઈએ તો પણ આપણને કન્ટિન્યુ 6 વીકથી માર્કેટ ધીરે ધીરે આપણને નીચું આવતા જોવા મળ્યું છે. માર્કેટની અંદર અત્યારે ઇમ્પોર્ટન્ટ આપણી માટે સપોર્ટ છે 24,330 આજુબાજુના, 24,300નું લેવલ આપણે પકડીએ અને માર્કેટ જો હજી આનીથી સોમવારના દિવસે લો બ્રેક કરીને નીચે જાય છે તો નીચેની બાજુ જે છે એ 23,800 સુધી આવી શકે છે. લાસ્ટ હોપ આપણે 23,700નું લેવલ છે. જો 23,700નું લેવલ બ્રેક કરે છે તો નીચેની બાજુ આ ગેપ પેન્ડિંગ છે એ ગેપને ફિલ કરવા માટે માર્કેટ આવી શકે એવા પણ ચાન્સીસ છે. ને જો 60%ની નીચે માર્કેટ હોલ્ડ કરે છે તો ફરી પાછો એક ડાઉન સાઇડની અંદર ટ્રેન્ડ પણ આપણને જોવા મળી શકે છે. જે રીતે અહીંયા આપણે ટ્રેન્ડ લાઇન પણ ચાલુ છે તો ટ્રેન્ડ લાઇનથી ફરી પાછું માર્કેટ જે છે એ નીચે જઈ શકે છે. અહીંયાની બાજુ વીકલી ટાઈમ ફ્રેમમાં જોઈએ તો અહીંયાથી એક આપણને ડબલ ટોપ અને એમ પેટર્ન પણ જોવા મળી શકે છે. પણ આ બધી વાત ક્યાંની છે? માર્કેટ ધીરે ધીરે લેવલની નીચે આવે છે વીકલી ટાઈમ ફ્રેમની અંદર, ડેલી ટાઈમ ફ્રેમની અંદર, તો આ પોસિબલ છે. માર્કેટ અહીંયાથી સપોર્ટ બનાવીને ફરી પાછું ઉપરની બાજુ જઈ શકે છે. માર્કેટ 60%ના લેવલ આજુબાજુથી પણ ઉપર જઈ શકે છે. ખાસ કરીને ધ્યાન રાખવાના છે વન ડે ટાઈમ ફ્રેમની અંદરના લેવલો. જો તમે સ્વિંગ ટ્રેડ પ્લાન કરો છો તો સ્વિંગ ટ્રેડ માટે તમને ડેલી અને વીકલી ટાઈમ ફ્રેમનો ઉપયોગ કરી અને આ બધા લેવલ તમારી માટે નીચેની બાજુ સપોર્ટના બની શકે છે. વાત કરીએ હવે નિફ્ટી સોમવારના દિવસે કયા લેવલ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે, ક્યાં સુધી માર્કેટ જો હોલ્ડ કરે છે તો આપણી માટે સપોર્ટ રેઝિસ્ટન્સ બની શકે છે, કયા બાજુના ટ્રેડ આપણે લઈ શકીએ છીએ. નિફ્ટી અને સેન્સેક્સ બંનેના સિમિલર ચાર્ટ છે. નિફ્ટીનું એનાલિસિસ કરીએ છીએ તો ઓટોમેટિકલી જે વર્ક કરશે એ સેન્સેક્સ સેમ ટુ સેમ કરશે, એટલે બંનેના લેવલ મોસ્ટલી સરખા હોય છે. ફોકસ નિફ્ટી ઉપર કરીએ છીએ. નિફ્ટીની અંદર મોમેન્ટમ આવે છે તો સેન્સેક્સમાં ઓટોમેટિકલી મોમેન્ટમ આવે છે. તો વાત કરીએ લાસ્ટ 2 દિવસની અંદર 5 મિનિટ ટાઈમ ફ્રેમ ઓપન કરી છે આપણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટથી અહીંયા માર્કેટ ઉપરની બાજુ એક આપણને જોવા મળ્યું હતું. ફરી પાછું માર્કેટ જે છે આપણે એનાલિસિસ વિડીયો બનાવ્યો હતો એની અંદર આપણે ખાસ કરીને કીધું હતું કે આ લેવલ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. માર્કેટ અહીંયા ફ્લેટ ઓપન થાય છે, ઉપરની બાજુ બ્રેક કરે છે તો ઉપર સારા લેવલ મળી શકે છે, નીચેની બાજુ બ્રેક કરે છે તો નીચેની બાજુ ફરી પાછી અહીંયા સુધી મોમેન્ટમ જોવા મળી શકે છે. લાસ્ટ એવી જ રીતે અહીંયા ડાઉન સાઈડની અંદર મોમેન્ટમ જોવા મળી છે. માર્કેટનું ક્લોઝિંગ અત્યારે
નેગેટિવ થયું છે એટલે કે સપોર્ટની આજુબાજુ માર્કેટનું ક્લોઝિંગ જોવા મળ્યું છે. આવતીકાલની અંદર માર્કેટનું ઓપનિંગ ક્યાં થાય છે, કેવી રીતે થાય છે, બધું આપણે એનાલિસિસ કરીને સમજીએ છીએ. હવે 5 મિનિટમાં મારી માટે અત્યારે ઉપરની બાજુ જે રજિસ્ટન્સ છે એ કયા લેવલનું છે, તો કે લાસ્ટ સ્વિંગ અહીંયા જે માર્કેટે બનાવ્યો છે એ મારી માટે ઉપરની બાજુ રજિસ્ટન્સ છે કે ત્યાં ફરી પાછા સેલર એક્ટિવ થઈ શકે છે. ઉપરની બાજુ જોવા જઈએ તો શુક્રવારનો હાઈ છે, અને એની ઉપર જોવા જઈએ તો આપણી પાસે ગુરુવારનો હાઈ છે, આપણી માટે રજિસ્ટન્સનું કામ કરી શકે છે. નીચેની બાજુ જો માર્કેટ હવે હોલ્ડ કરે છે, એટલે કે માર્કેટ અહીંયા ઓપન થાય છે સોમવારના દિવસે ગેપ ડાઉન, ગેપ અપ અથવા તો ફ્લેટ, એટલે કે આ રેન્જની અંદર જે રેન્જ છે 24,330 થી લઈને 24,400ની જે રેન્જ અહીંયા બની છે, આ રેન્જની વચ્ચે જો માર્કેટ ગમે આ ઓપન થાય છે, વેઇટ એન્ડ વોચ કરવાનો છે. માર્કેટનો ટ્રેન્ડ કેવો છે, ડાઉન સાઇડનો ટ્રેન્ડ છે. જ્યારે અપસાઇડ આવે છે ત્યારે સેલર નવા ફરી પાછા આવે છે અને માર્કેટને નીચેની બાજુ લઈ જાય છે. તો આને આપણે શું સમજવાનું છે, સેલ ઓન રાઇઝની મુમેન્ટમ અત્યારે આપણે પકડવાની છે. માર્કેટની અંદર બાઇંગ પોઝિશન લેવલ બ્રેક થાય છે તો જ બનાવવાની છે. માર્કેટ જે છે એ ફૂલ્લી બુલિશ ક્યારે થઈ શકે છે, તો ઇમ્પોર્ટન્ટ જે આપણી માટે લેવલ છે એ કયું છે ઉપરની બાજુ, તો કે 24,600 થી લઈને 650ની જે રેન્જ છે, આ રેન્જની ઉપર જો માર્કેટ સસ્ટેન થાય છે તો ફરી પાછો એક ટ્રેન્ડ આપણને ઉપરની બાજુ જોવા મળી શકે. જ્યાં સુધી આ લેવલને બ્રેક નથી કરતું, આવતા વીકની અંદર, એના પછીના વીકની અંદર ખાસ કરીને ધ્યાન રાખજો, ડાઉન સાઇડની મોમેન્ટમ કન્ટિન્યુ રહેશે. માર્કેટ ઉપર આવે છે, ફરી પાછો રેઝિસ્ટન્સ, માર્કેટ નીચે, માર્કેટ અહીંયા હોલ્ડ કરીને ફરી પાછો ઉપર જાય છે તો અહીંયા રેઝિસ્ટન્સ છે, અહીંયા રેઝિસ્ટન્સ છે. આ બધા રેઝિસ્ટન્સથી આપણને માર્કેટ ડાઉન સાઇડની અંદર જોવા મળી શકે છે. કારણ શું છે, માર્કેટનો જે ટ્રેન્ડ છે એ અત્યારે આપણને નેગેટિવ જોવા મળી ગયો છે. એટલે નીચેની બાજુ હવે માર્કેટ આવે છે તો કયા લેવલ જે છે એ આપણી માટે ઇમ્પોર્ટન્ટ રહેવાના છે. નીચેની બાજુની વાત કરીએ તો નીચેની બાજુ જે છે 24,300નું જો લેવલ બ્રેક કરે છે તો 24,300ની નીચે સીધી જે મુમેન્ટમ જે આપણને અહીંયા ગેપ અપ વાળી જોવા મળેલી છે, તો આ જે મુમેન્ટમ છે નીચેની બાજુ જો આવે છે તો આપણને ડાઉન સાઇડની અંદર પહેલો ટાર્ગેટ જે છે એ આપણો અહીંયા સુધીનો જોવા મળી શકે છે. નીચેની બાજુ હોલ્ડ કરે છે, ફરી પાછું આ સાઇડવેઝ મુમેન્ટમ જે અહીંયા માર્કેટની અંદર જોવા મળી હતી, તો આ રેન્જની આજુબાજુ ફરી પાછું ડાઉન સાઇડની અંદર આવી શકે છે. એટલે કે 23,850 સુધી નીચેની બાજુ હોલ્ડ કરી શકે છે. 23,300ની નીચે માર્કેટ ક્લોઝિંગ જોવા મળે છે, તો ત્યાં સુધી વેઇટ એન્ડ વોચ કરવાની છે. માર્કેટને લેવલથી કામ કરી અને આપણે કાલના દિવસનું પ્લાનિંગ કરવાનું છે. માર્કેટ જો ફ્લેટ ઓપન થાય છે, ગેપ અપ ઓપન થાય છે, ગેપ ડાઉન થાય છે, તો વેઇટ એન્ડ વોચ કરજો. આપણી માટે ઇમ્પોર્ટન્ટ રેન્જ જે છે એ કઈ છે, તો કે 24,300 થી લઈને 24,400ની જે રેન્જ છે એ આપણી માટે એકદમ ઇમ્પોર્ટન્ટ રેન્જ છે. આ રેન્જની નીચે માર્કેટ જાય છે કે અથવા તો પહેલી જ કેન્ડલની અંદર ફ્લેટ ખુલ્લી અને આ કેન્ડલની નીચે ક્લોઝિંગ આવે છે, રિટ્રેસમેન્ટ થાય છે, તો ડાઉન સાઇડની મુમેન્ટમ તમે અહીંયા કેપ્ચર કરી શકો છો, જે રાઉન્ડ લેવલ આજુબાજુ હોલ્ડ કરી શકે છે. 250 આજુબાજુ હોલ્ડ થઈ શકે છે, 24,200 આજુબાજુ હોલ્ડ થઈ શકે છે. માર્કેટ સેલ ઓન રાઇઝ રીતે ચાલશે, કન્ટિન્યુ ડાઉન સાઇડની મુમેન્ટમ નથી આવી શકે એમ. નીચેની બાજુ આવે છે, પુલબેક આવે છે, ફરી પાછું નીચે, ફરી પાછું પુલબેક, ફરી પાછું કન્ટિન્યુ નીચે જઈ શકે છે. જ્યાં તમને રેઝિસ્ટન્સ મળે છે ત્યાંથી તમે સેલ ઓન રાઇઝનો પ્લાન કરી શકો છો. પહેલી કેન્ડલ નેગેટિવ, સરસ મજાની મુમેન્ટમ ડાઉન સાઇડમાં જોવા મળી શકે છે. માર્કેટ ફ્લેટ ઓપન થઈને ફરી પાછું ઉપર જાય છે, વેઇટ એન્ડ વોચ કરજો. અહીંયા બધા સ્વિંગ જે છે એ આપણી માટે રેઝિસ્ટન્સનું કામ કરશે. માર્કેટની પાસે રેઝિસ્ટન્સ લે છે, ત્યાં નેગેટિવ કેન્ડલ બને છે, તો એક ડાઉન સાઇડનો ટ્રેડ પ્લાન કરી શકો છો. ખાસ કરીને આવતીકાલે ધ્યાન રાખજો. વિડીયોને મિત્રો સાથે શેર કરી દેજો, લાઇક કરી દેજો, કમેન્ટ કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી મિત્રો તો કરી લેજો, જેથી કરીને તમને આવવાવાળા દિવસોમાં આવા સારા મજાના વિડીયો તમને આની અંદર જોવા મળી શકે છે. ચાલો આવજો મિત્રો.